તો આજે અમે અમદાવાદથી આવ્યા છીએ જામનગર. અમારા એક પેશન્ટ છે રેખાબેન ઠુમ્મર. તો એમને આ ટ્રીટમેન્ટ અમારી જે કરાવી હતી મોડર્ન ટેકનોલોજીથી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. બિફોર ટ્રીટમેન્ટ એન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ એમને કેવું છે એ એમના જ શબ્દોમાં તમને બતાવીશું, એને જણાવીશું. તો થોડી વારમાં જ મળીએ આપણે રેખાબેનથી. થેન્ક યુ. તો હવે અમે બીજા પેશન્ટને ત્યાં આવ્યા છે જેમનું નામ છે રેખાબેન ઠુમ્મર. એમને બી 27/11/2023માં અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, કોઈ પણ કટ ટાંકા વગરની આ ટ્રીટમેન્ટ છે, એ ટ્રીટમેન્ટ એમને કરાવી હતી 2023માં. તો આજે એમનું રિવ્યૂ લેવા આવ્યા છે. તો થોડા જ ટાઈમમાં આપણે એમના જ શબ્દોમાં જાણીશું કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. તો ચલો આપણે એમના જ શબ્દમાં એમનાથી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ રેખાબેન. કેમ છો? બસ મજામાં. હવે થોડો તમારો ટાઈમ લઈશું. તમે અમારી જે આ મોડર્ન ટેકનોલોજી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે 1.5 વર્ષ પહેલાં કરાવી હતી અમારી ટ્રીટમેન્ટ, એના માટે થોડી મારે તમારી જોડે ચર્ચા કરવી છે. કઈ વાંધો નહીં, પૂછો. ટાઈમ છે ને તમારી હા, પાસે? હા, કશો વાંધો ઓકે. તો તમને આ ટ્રીટમેન્ટ કરાવવાનો વિચાર કેવી રીતના આવ્યો? એકચ્યુઅલી મારા હસબન્ડે રાતે વિડીયો જોયેલો. અમે લોકો વડતાલ જતા હતા. ઓકે. તો એમને સારી લાગી ટ્રીટમેન્ટ. મને પેરમાં પ્રોબ્લેમ તો હતો જ, એટલે અમે ઓપરેશનનું વિચારતા હતા. પણ પછી એવું વિચાર્યું કે ચલો જોઈએ શું થાય છે, મળીએ સરને એમ. તો વડતાલ જતા હતા અને પછી બગોદરા ચોકડીએથી વિચાર કર્યો કે અમદાવાદ જવું કે પેલી બાજુ જવું. પછી ત્યાંથી અમે 4 વાગે નક્કી કરીને અમે અમદાવાદ ગયા સર પાસે. તો સરે જોઈને મને કીધું કે તમને થઈ જશે સારું, વાંધો નહીં આવે. એટલે પછી અમે ટ્રીટમેન્ટ લઈ લીધી. સાંજે અમને બધું એડમિટ કરી દીધા. તો તમે એ વિડીયો પર એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે સેમ ડે તમે ટ્રીટમેન્ટ માટે વિચારી લીધું? હા, પછી સડનલી ડિસિઝન લઈ જ લીધું કે આપણે ટ્રાય કરી જ જોઈએ એમ. નહીંતર પછી ઓપરેશનનું ઓપ્શન તો છે જ એમ. પણ ત્યાં સક્સેસ ગયું મારું. વાંધો. અરે વાહ. તો તમે એટલે સ્વામિનારાયણ ભગવાને જ તમને બતાવ્યું એવું કહે તો બી ચાલે. હા, મને વિશ્વાસ એ જ. કેમ કે તમે જતા હતા વડતાલ ને આવી ગયા બેન્કર્સમાં. તો તમને ટ્રીટમેન્ટ જ્યારે તમે આવ્યા અમારી પાસે ત્યારે સરે તમને શું કહ્યું હતું ટ્રીટમેન્ટ માટે? સરે એવું કીધું કે અત્યારે કરાવો તો હું તમને કરી જ દઉં છું એમ. ઓકે. અને તમારે પછી અમે મેરેજમાં જતા હતા ને વડતાલ જતા હતા. મેરેજ પછી આવવું હોય તોય કઈ વાંધો નહીં, પણ થઈ જશે તમારું સેમ ડે. હું તમને સવારે છૂટા કરી દઈશ, તમે વડતાલ પહોંચી જશો. અને ત્યાર પછી અમે મેરેજમાં બી ગયા. અચ્છા. તો તમે જ્યારે અમારી આ ટ્રીટમેન્ટ તમે કરાવવા માટે ગયા ઓપરેશન થિયેટરમાં, ત્યારે તમારો અનુભવ કેવો હતો? એટલે તમને કેવું લાગતું હતું? પેલા તો મેં ક્યારેય હું એડમિટ થયેલી જ નથી કોઈ દિવસ. એટલે મને પેલા બહુ જ બીક લાગતી હતી કે શું થશે એમ. પણ પછી મને પેલા ઠંડી ચડી. પણ ઓપરેશન થિયેટરમાં ગયા પછી કશું જ નહીં, કોઈ પણ પેન નહીં, કંઈ નહીં. મેં મારી ટ્રીટમેન્ટ બધું જોયું, સામે દેખાણું. હું સર સાથે વાતો કરતી હતી, સર મને આન્સર આપતા હતા. આમ થાય છે, આ છે, આ છે. હું પૂછતી હતી કે તો બધું સર સરસ જવાબ આપતા હતા. એટલે તમે ચાલુ ટ્રીટમેન્ટ તમે આખી જોઈ? હા. તમને કોઈ પેન ના થયું? કશું જ નહીં? કશું જ નહીં. તમને કોઈ જ કટ ટાંકો ક્યાંય જ નથી આવ્યું? કંઈ નહીં. અરે વાહ. અને પછી તમે ટ્રીટમેન્ટ પછી કેટલા ટાઈમમાં તમે ફરવા ગયા? મીન્સ વડતાલ જવું હતું, મેરેજમાં જવું હતું? સવારે જ અમે 6 વાગે છૂટા કરી દીધા. અમે 8 વાગે તો હોસ્પિટલથી નીકળી ગયા હતા. પહોંચી ગયા. અને પછી મેરેજમાં ગયા. આ ટ્રીટમેન્ટ પછી ડાયરેક્ટ 2 દિવસ મેરેજ કર્યા. અરે વાહ. ટ્રીટમેન્ટ પછી ડાયરેક્ટ મેરેજમાં જતા? ખબર જ ના પડી કે કઈ મારી પર એ ટ્રીટમેન્ટ થયેલી છે એમ. અચ્છા. બહુ જ સારું કહેવાય. તો મને થોડું એ જણાવશો કે ટ્રીટમેન્ટ પહેલાં તમારી મીન્સ તમને ઘૂંટણમાં શું થતું હતું? તમારી હાલત કેવી હતી? તમને કેવી રીતનું તમે ફીલ કરતા હતા? એકચ્યુઅલી મને આ ઘૂંટણનો દુખાવો 2016નો છે. એટલે મેં સહન કર્યું થયું ત્યાં સુધી. પછી અહીંયા જે ઓર્થોપેડિકને બતાવતા હતા તો એ બધા ઓપરેશનનું જ કહેતા હતા કે તમારે ઓપરેશન સિવાય કોઈ ઈલાજ છે નહીં એમ. એટલે અમે નિર્ણય કર્યો કે ચાલો ઓપરેશન કરાવી દેવા. મેરેજ વડતાલ દર્શન કરી આવીએ, મેરેજ કરાવીને આવીને ઓપરેશન કરાવી દઈએ એવું નક્કી હતું અમારું. પણ પછી ત્યારે હું ચાલી નથી શકતી. મારે અહીંથી સોફાથી ઉઠીને કિચનમાં જવું હોય તો હું આમ દિવાલને ટચ કરીને કે પકડીને. અરે બાપરે, એટલું બધું? હા, એટલું દુખતું. પણ પછી આ ટ્રીટમેન્ટ પછી મને સાવ ઓકે છે. હું અત્યારે નોર્મલી નીચે બેસી શકું છું. એ તો મેં જોયું, તમે જેમ નીચે આવ્યા અને સીડીઓ ચડ્યા. હું સીડી નથી ચડી શકતી પેલા. એટલું બધું તમને પેન હતું? અને અમારી ટ્રીટમેન્ટ પછી તમે આટલું સરસ બધું. અત્યારે યોગા કરું છું, સૂર્ય નમસ્કાર 12-15 કરું છું, બધા યોગા કરું. વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. પેલા નીચે નથી બેસી શકતી હું બિલકુલ. તો તમે મને એવું બતાવશો કે પહેલા કેવું ચાલતા હતા અને હવે કેવું ચાલો છો?
પેલા દુખતો તો અત્યારે તો વધારે એ હતી ને એ ત્યાં સ્ટોપ થઈ ગઈ છે. અત્યારે હું આમ સીધી ના ચાલી શકું, પણ જાવ પકડીને ચાલતા હતા એવું? ના, એવું હવે નથી બિલકુલ. હવે એવું નથી ને? તો તમે મને ખાલી આમ બતાવશો કે તમે કેવી રીતના ચાલતા હતા પહેલા થોડું, અને અત્યારે કેવું ચાલો છો એમ? બતાવી દો, કઈ વાત. બતાવો ને પ્લીઝ, આપણે જોઈએ. કિરણભાઈ, પહેલાં એમને કહ્યું જેવી રીતના કે પહેલાં એમને દિવાલ પકડીને ચાલતા હતા. અત્યારે જોયું કે આપણે ગાડી પાર્ક કરીને આવ્યા, સરસ નીચે આટલા સ્ટેરકેસ ચડી ગયા, આટલું સરસ ચાલ્યા, તો આપણે ચાલીને એમનો વિડીયો લઈએ છીએ ને સીડીઓ બી ચડાવીએ એમને, કે પહેલાં કેવી રીતના ચડતા હતા. તો પહેલાં તમે કેવી રીતના ચલતા? એટલે નોર્મલી હું જો આ બેઠી હોય, મારે ઊભું થવું હોય તો આ રીતના ઊભા થઈ પછી આમ જે નજીક વસ્તુ આવે સ્ટોપ દઈ દઈને મારે કિચનમાં આમ આમ એવી રીતના ચાલતી. ઓકે. એમને પગ જો પહેલાં એમને કેવી રીતના ચાલતા હતા ભાઈ? જો એકદમ એમને લંગડાઈને ચાલતા હતા આખું. એમને પેલા આમ ચાલતી હતી, આમ બેલેન્સ નહોતું રહેતું, એટલે આમ સપોર્ટ કંઈ જોતો તો મારે એમ. અચ્છા. અને હવે કંઈ વાંધો નથી, હવે નોર્મલી સીધી ચાલી શકું છું. અરે વાહ, હવે સરસ ચાલી શકે છે એમને. જો આપ જોઈ રહ્યા છો બધા કે રેખાબેનને પહેલાં કેવો પ્રોબ્લેમ હતો. એમને બધું જે પકડીને ચાલવું પડતું હતું. એમને અહીંથી કિચનમાં જવું હોય, એમના જ કિચનમાં તો પણ જઈ નહોતા શકતા. અત્યારે એમને સરસ એકદમ અમે આવ્યા તરત અમને વેલકમ કર્યું, એકદમ એમને ચાલવાની સ્પીડ. કિરણભાઈ જરા બતાવો ને, એમને સરસ કિચનમાં જઈ શકે છે સોફા પરથી ઊભા થઈને. હવે એકદમ એમની નોર્મલ ચાલવાની સ્પીડને તમે જોઈ શકો છો. પગ તો તમે કિચનમાં હવે બધું રૂટીન કરી શકો છો તમારું વર્ક. તો તમે સેવા બી સરસ કરી શકતા હશો ને? સીડીઓ ચડીને બતાવશો? પહેલાં તમે સીડીઓ નહોતા ચડી શકતા, રાઈટ? પહેલાં નહોતી ચડી. હા, તો આપ સાંભળી રહ્યા છો કે પહેલાં એમને સીડીઓ ચડી પણ નહોતા શકતા અને ઉતરી પણ નહોતા શકતા. તો અત્યારે એમને એટલા ખુશ છે કે એમને એમનું કામ જાતે કરે છે, કોઈના પર ડિપેન્ડ નથી રહેવું પડતું. આઈ એમ રાઈટ? બરાબર ને? તમે જાતે કરો છો અત્યારે બધું, કોઈના પર ડિપેન્ડ નહીં કે પાણી આપ, આમ કરે, બધું તમે જાતે કરી લો છો. એમને સીડીઓ ચડીને બતાવે છે. અત્યારે એમને સીડીઓ પણ બહુ સરસ ચડી શકે છે. રેખાબેન, તમે કેવી રીતના પહેલાં ચડતા હતા? સીડીઓ કેમ ચડતા હતા પહેલાં? મારે આવી રીતના સપોર્ટ લઈને ચડવું પડતું. આમ તો ચડાતું જ નહોતું, થોડી વાર વચ્ચે સ્ટોપ થઈ જવું પડે, એવી પોઝિશન હતી. હવે ઇઝીલી ઉતરી પણ શકું છું કોઈ સપોર્ટ વગર. તો મેં જોયું તમારા ઘરમાં સરસ સેવા છે સ્વામિનારાયણ ભગવાનની. તો હવે તો તમે નીચે બેસીને સેવા પણ સરસ કરતા હશો ને? તો તમને અંદરથી આમ બહુ સારું ફીલ થતું હશે. સરસ. દવા અને દુવા બે સાથે, બંને એ જ છે ને? ક્યાં તમે આમ વડતાલ જતા હતા ને ક્યાં તમે બેન્કર્સ તરફ આવી ગયા. ના, પણ સરનું કામ બહુ સરસ છે, ગમ્યું એમ. સરસ સપોર્ટ કર્યો અને ઇઝીલી મારે ઓપરેશન વગર હું સરસ રેડી થઈ ગઈ. કેટલું ભગવાનનું એ કહેવું પડે કે તમે આટલા મોટા ઓપરેશનથી બચી ગયા, કેમ કે ની રિપ્લેસમેન્ટમાં કટ ટાંકા આવે, તમને એવું કંઈ જ પછી ઉપર બેસવાનું, નીચે બેસવાની તો સાવ ના જ પાડે. પેલું આપણે ઓપરેશન કરાવ્યું તો આમાં એ કંઈ છે જ નહીં, કોઈ પરેજી રાખવાની થતી નથી, બધું તમે નોર્મલી કરી શકો. ખાવા પીવાનું બધું. વેરી ગુડ. તમે શું કહેવા માંગશો પબ્લિકને જેને અવેરનેસ નથી? આ જે મોડર્ન ટેકનોલોજી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ કરાવાય કે ના કરાવાય? કરાવાય, ચોક્કસ. એકવાર ટ્રીટમેન્ટ કરાવી જોવાય, સારું જ છે એમ. અમે તો એમ જ ગયા હતા, પણ અમને તો બહુ સારું લાગ્યું એમ, કે એકવાર સરની મુલાકાત લીધા જેવી છે એમ. રેખાબેન પહેલાં એમના ઘૂંટણના લીધે કંઈ કામ નહોતા કરી શકતા, એમને ડિપેન્ડન્ટ હતા, બીજાને કહેવું પડતું હતું કે આ કરી આપો, આ કરી આપો, પાણી આપો. પણ હવે એમને એમનું બધું જ ઘરનું કામ જાતે કરે છે. આઈનો સર્વન્ટ તો આવે છે, પણ નાના મોટું કામ એમને જાતે કરે તો સંતોષ થાય. એવી જ રીતના એમને ગાર્ડનિંગનો બી, નીચે એમને ગાર્ડન છે તો એમને શોખ હતો, પણ એમના ઘૂંટણના લીધે કરી નહોતા શકતા. તો અત્યારે રેખાબેન આપણને બતાવે છે કે એમને રોજ રૂટીનમાં ગાર્ડનનું કામ બી આટલું સરસ કરી શકે છે. તો આપણે જોઈએ નીચે રેખાબેન જોડે. જોઈ રહ્યા છો કેટલી સરસ સીડીઓ ઉતરી શકે છે રેખાબેન અત્યારે. રેખાબેનના ગાર્ડનમાં આવ્યા છીએ. બહુ સરસ એમને બધું ગાર્ડનમાં કર્યું છે. સી આ શું છે રેખાબેન? મેથી. વાવ, મેથી. કિરણભાઈ, હવે રેખાબેન આપને જણાવશે
કે રેખાબેન પહેલાં તમને કેવું હતું, ગાર્ડનની અંદર તમે કામ કરી શકતા હતા? પહેલાં બિલકુલ થતું જ નહોતું. મારે મેઇન આવતી હતી કરવાવાળી કામ. અત્યારે હું બધું આખો ગાર્ડન સાફ કરું છું, ઇઝીલી આ બધું કરી શકું છું. એમ મારાથી થઈ જાય છે બધું કામ. એટલે પહેલાં તમે મારાથી વાકું પણ નહોતું વરાતું, આમ હાથ રાખવો પડતો, તો હવે ઇઝીલી આ બધું હું કરી શકું છું. સ્પિનચ, અચ્છા, વાવ. બધું જ કામ મારાથી થઈ જાય છે. હું બધું આ ફૂલ તોડું, આ બધું મારી જાતે જ કરું છું. પહેલાં મને નીચેથી લઈને કોઈ આપતું ઉપર, ત્યારે થતું મારાથી બધું એમ. અને હવે તમે જાતે ગાર્ડનિંગ કરી શકો છો? હા, બધું જાતે જ કરું છું. તો મને લાગે છે કે મારે અહીંયા આવવું પડશે. આવી જાઓ. આટલું સરસ ફ્રેશ બનાવીએ. ભજીયા બનાવવાનું કહે છે એટલે તો આપણે ખાવા પડશે. નેક્સ્ટ ટાઈમ હવે અમે આવીશું ત્યારે તમને ફોન કરીશું રેખાબેન. ઓકે, જરૂર જમાય એમ આવો. હવે તો તમે એકદમ સરસ ગાર્ડનિંગ કરી શકો છો ને? ગાર્ડન બી તમારું બહુ જ સરસ છે, સરસ બધું ઘરનું જ ઉગાડેલું છે. હા, દવા વગરનું બધું બધું જ દવા વગરનું છે. યસ યસ. તો હવે એમને નીને પકડીને વાંકું નથી વળવું પડતું. એમને બહુ જ સરસ રીતના એમને જો અહીંયા કોથમીર ઉગાડી છે તો એમને મને જણાવ્યું એવી રીતના વાંકા વળીને એમને બધું કટ કરે છે અને જાતે લે છે. રેખાબેન બતાવો ને જરા. સી હવે એમને કંઈ વાંધો નથી આવતો. પહેલાં મારે આ ગોઠણે આમ હાથ દઈને સપોર્ટ દઈને આ બધું કરવું પડતું હતું. ઓહ, હવે હું ઇઝીલી કરી શકું છું. એમ કોઈ પણ જાતનો સપોર્ટની જરૂર નથી. તમે બીજા પેશન્ટને જણાવશો અમારા માટે? હા, જરૂર. મુલાકાત સરની લીધા જેવી છે. એકવાર જાઓ અમદાવાદ, સરને મળો, મુલાકાત લો, ઇઝીલી થઈ જશે બધું. મને તો અનુભવ થઈ ગયો એટલે હું બધાને એ જ કહું છું કે એકવાર જઈને મળો સરને. એમ કામ સારું છે, સરસ થઈ જાય છે. થેન્ક યુ ઓલ. તો આપે જોયું કે રેખાબેને 1.5 વર્ષ પહેલાં અમારી ટ્રીટમેન્ટ કરાવી હતી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. એમને અત્યારે ઘણું જ સારું છે. અમે એમની પાસે આવ્યા, એમના જ શબ્દમાં તમને લોકોને જણાવ્યું, રાઈટ. એમને ઘણા બધા ડૉક્ટર્સ પાસે ગયા હતા. ડૉક્ટર્સે કહ્યું કે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે આપને. પણ એમનું ડિસિઝન ઓલ ઓફ સડન એક વિડીયો જોઈને એમને ડિસિઝન લીધું. એમને જઈ રહ્યા હતા વડતાલ, પણ એમને હવે ખબર નહીં શું કહીએ આપણે, કે ભગવાનના બ્લેસિંગ્સ કહીએ કે પછી આખું ચેન્જ થઈ ગયું. વડતાલનો રસ્તો છોડીને વિડીયો પરથી બેન્કર્સ પર આવી ગયા. સોરી. અત્યારે એમને એટલા ખુશ છે કે પહેલાં એમને કંઈ જ કરી નહોતા શકતા, અત્યારે એમને બધું જ કામ કરી શકે છે. થેન્ક યુ. હું હકીકતમાં પહેલાં દાદરા ચડ ઉતર કરી જ નથી શકતી. હવે ઇઝીલી ચડી શકું છું. દેખો, કોઈ પણ સપોર્ટ વગર ચડી જાઉં છું. હું નીચે બેસીને પણ સેવા કરી શકું છું. પહેલાં નથી બેસી શકતી, હવે નોર્મલી ઇઝીલી નીચે બેસી જાઉં. પૂજા, આરતી, દંડવત બધું જ કરી શકું છું. દંડવત પણ કરી શકે છે. વાવ, થેન્ક યુ સો મચ. તમે આટલું સરસ અમને કહ્યું. અને બીજા કોઈને અમારા માટે જણાવશો તમે? હા, કહીશું, ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.